નમસ્કાર, હું છું જયેશ ચૌધરી. મહામંથનમાં આપનું સ્વાગત છે. સંસદનું ચોમાસું સત્ર સોમવારથી શરૂ થવાનું છે. કોરોના મહામારી સાથે મળનારું આ સત્ર ખૂબ મહત્વનું સાબિત થવાનું છે. સદનમાં સરકારને ઘેરવા વિપક્ષે અને વિપક્ષને પહોંચી વળવા સરકારે પણ તૈયારી કરી લીધી છે. અને આ બધા વચ્ચે 19 બેઠકના આ સત્રમાં જનતાને શું મળશે તે સૌથી મોટો સવાલ છે. હોબાળા કે વોકઆઉટમાં જ દિવસો પૂરા થશે કે પછી જનતાને જે મુદ્દાથી પરેશાન છે તેનો હલ આવશે તે જોવું રહેશે. વાત સરકારની કરીએ તો સરકાર આ સત્રમાં 31 જેટલા બિલ લાવવા માંગે છે, તો વિપક્ષ આ વખતે મોંઘવારી, કોરોના કાળમાં કામગીરીમાં સરકારની નિષ્ફળતા અને કૃષિ કાયદાના નવા બિલને લઈને પણ ઘેરવા તૈયાર છે. સરકાર અને વિપક્ષી દળોએ બંને સદનની તૈયારી કરી લીધી છે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે સદનમાં સ્વસ્થ અને સાર્થક રીતે કેટલી ચર્ચા થાય છે. તો દર્શક મિત્રો, આ જ મુદ્દા ઉપર આપણે મહામંથન કરવાના છીએ. બે ગેસ્ટ મારી સાથે જોડાયા છે. ડોક્ટર હરિભાઈ દેસાઈ, વરિષ્ઠ પત્રકાર છે, રાજકીય વિશ્લેષક છે, અને મહેશભાઈ કસવાલા, નેતા બીજેપી. દેસાઈ સાહેબ, આપનાથી શરૂઆત કરીએ. સંસદનું ચોમાસું સત્ર મળવાનું છે. શાસક પક્ષની સામે કેટલા પડકારો છે આ વખતે? પડકારો તો રાષ્ટ્રની સામે છે જ છે, એટલે શાસક પક્ષની જવાબદારી છે, એટલે એની સામે પણ પડકારો રહેવાના. પણ મને લાગે છે ત્યાં સુધી એની પાસે લોકસભામાં બહુમતી છે, ભારતીય જનતા પાર્ટી અને મિત્રપક્ષો પાસે, એટલે એમને એવી કંઈ આસમાની સુલતાની તો થવાની નથી. રાજ્યસભામાં એમની બહુમતી નથી, એટલે ત્યાં આગળ ગોઠવણો જે કરવાની છે એ ગોઠવણો માનનીય વડાપ્રધાન કરી લે છે. અને આ વખતનું આમ ઝંઝાવાતી સત્ર તો રહેવાનું છે. અને એમાં જો મને એવું લાગે છે કે સામાન્ય રીતે જે સત્તાપક્ષ અને વિપક્ષ એ મળીને રાષ્ટ્રના હિતમાં હાકાઈક કર્યા વિના જો અમુક નિર્ણયો કરે તો એ દેશને લાભ થાય. જેમ કે ધારો કે ખેડૂતોને લગતા જે વિધેયક જે કાયદાઓ બન્યા એના વિશે જે આંદોલનો ચાલ્યા, એ આંદોલનો અને હવે નવો ફણગો જે ફૂટ્યો છે, સહકાર મંત્રાલય ઊભું કર્યું એમણે, અને રાજ્યના જે અધિકારો હતા એ અધિકારો કેન્દ્ર પોતે લે એ દિશામાં જે કામગીરી થઈ રહી છે. જો કે આમ તો 2011માં પણ સહકારને લગતા કાયદાઓ થયા છે જ્યારે કોંગ્રેસનું શાસન હતું. પણ આની અંદર જે રીતે ઇનરોડ્સ કરવાની કોશિશ કરી રહ્યા છે વર્તમાન શાસકો, તો એ સામે થોડોક વિરોધ મહારાષ્ટ્રમાંથી, પંજાબમાંથી ઉઠવાનો એ સ્વાભાવિક છે. એટલે એ રીતે પણ થોડુંક એ રીતે જોવું જોઈએ. બંગાળમાં, તમિલનાડુમાં, કેરળમાં જે એમને સત્તા પક્ષને બહુ જ દાવાઓ મોટા મોટા કર્યા હતા, વરરાજાઓ તૈયાર રાખ્યા હતા કે બસ હવે તો અમારી જ સરકાર બને છે, પણ ત્યાં આગળ છે ને એમને લપડાક પડી. એટલે ત્યાંના જે સંસદ સભ્યો છે એ થોડો હરખ કરશે, પણ બાકી બીજું કંઈ ઝાઝું પરિવર્તન મને દેખાતું નથી. મહેશભાઈ, ડોક્ટર સાહેબે વાત કરી કે વિપક્ષ અને સત્તાપક્ષ સાથે મળીને કામ કરે તો વધારે સારું છે, કારણ કે જે પણ કામગીરી થવાની છે જનહિતમાં થવાની છે. આપને લાગે છે કે વિપક્ષ સાથે મળીને આ બધું કામ થઈ શકશે? પહેલી વાત કે મેં ક્યારેય મારો જે રાજકીય જીવન છે એની અંદર લોકસભાનું સત્ર શરૂ થવાનું હોય એની પહેલા ચર્ચા કોઈ ચેનલે, ગુજરાતની ચેનલે કરી હોય એવું મેં જોયું નથી. અને એટલા માટે હું એમ માનું છું કે ભારત જેવું દુનિયાનું સૌથી મોટા લોકતંત્રનું જ્યારે ખૂબ મહત્વનું સત્ર, સંસદનું સત્ર શરૂ થવાનું હોય એની પહેલા તમે આ ચર્ચા કરી છે ને આ એક પરંપરા બને, તો એમ માનું છું કે લોકોની ભાગીદારી, સંસદમાં પોતે સાંસદ નથી પણ લોકોની ભાગીદારી વધશે. હું એમ માનું છું કે મજબૂત લોકશાહી માટેની આ એક સારી નિશાની છે. એટલે એના માટેના તમને ધન્યવાદ. ને લોકો સુધી પણ જાણકારી પહોંચી, લોકો સુધી પણ એની જાણકારી પહોંચે. ને હું તો એમ માનું છું કે આવતીકાલથી તો ગુજરાતની હાઈકોર્ટ પણ એક નવો અભિગમ આપણે ત્યાં શરૂ થાય છે કે પબ્લિકલી હાઈકોર્ટનું જે પ્રોસિડિંગ છે એ લાઈવ થવાનું. એટલે હું માનું છું કે ટ્રાન્સપરન્સીની દિશાની અંદર જે કંઈ જેણે પ્રયાસો કર્યા, પરંતુ અત્યારે જે ટ્રાન્સપરન્સી દિશાની અંદર જે પ્રકારની કાર્યવાહી થઈ રહી છે, હું માનું છું કે લોકતંત્ર માટે, લોકો માટે ખૂબ સારી છે. વાત હરિભાઈએ જે કરી એ વાત સાચી છે કે જે પ્રકારની રાજનીતિએ છેલ્લા 15 વર્ષથી જે કરવટ બદલી છે,
લોકોની અવેરનેસ અને એમાં પણ જવાબદેહી, લોકો સાંસદ હોય, સંસદની અંદર શું કર્યું, કેટલા પ્રશ્નો ઉઠાવ્યા, ધારાસભ્યોએ વિધાનસભાની અંદર એમણે શું કર્યું, લોકોના શું પ્રશ્નો ઉઠાવ્યા, એની જવાબદેહી ધીરે ધીરે વધતી જાય છે, પબ્લિકની અવેરનેસ વધે છે. અને એવા સંજોગોની અંદર ભારતની સંસદની અંદર ઘણા સમય પછી આ સત્ર મળતું હોય ત્યારે લોકોની સમસ્યાઓ એ નિરંતર પ્રક્રિયા છે થવાની, પરંતુ એના ઉકેલની દિશામાં જો સંસદના ફ્લોર ઉપર એક સંવૈધાનિક ફ્લોર છે, લોકશાહીનું મંદિર જેને કહી શકાય કે ભારતના લોકોનો એ શ્રદ્ધાનું કેન્દ્ર છે, એની અંદર એની ચર્ચા થાય ને ત્યાંથી જો એ પ્રશ્નો છે એનું નિરાકરણ આવે તો હું એમ માનું છું કે આપણી લોકશાહી માટે એની મજબૂતીકરણની જે દિશા છે એના માટે સારું છે. જ્યાં સુધી વાત છે ત્યાં સુધી જે પ્રકારે હરિભાઈએ જે વાત કરી, શાસક પક્ષ અને વિપક્ષ એ બંને સામસામે રહેવાના, એટલા માટે કે શાસક પક્ષની ફરજ છે કે જે એમણે કર્યું છે એ એમણે કહેવું, જે કરવાનું છે એનો મેપ એને રજૂ કરવો. જ્યારે વિપક્ષ છે એમને પ્રજાના પ્રશ્નો છે, ક્યાંય શાસક પક્ષ જ્યારે શાસન કરતો હોય એની અંદર ક્યાંય ત્રુટી રહેતી હોય તો એનું આ પ્લેટફોર્મ પરથી સંપૂર્ણપણે એની રજૂઆત થાય, એની ચર્ચા થાય, કારણ કે આ મારા તમારા પ્રતિનિધિઓ છે. લોકશાહીની અંદર ઈ ચર્ચા કરીને ઉકેલ નહીં કરે તો કોણ કરશે? તો એમ માનું છું કે જે પ્રકારે 4 દિવસ પહેલા માની પ્રધાનમંત્રીશ્રીએ સર્વદલીય બેઠક બોલાવી, માની લોકસભાના અધ્યક્ષશ્રીએ એક ચિંતન રજૂ કર્યું કે લોકસભાનું સેશન, ગયા વખતના લોકસભાની અંદર હું એમ માનું છું કે 107 વિધેયક પસાર થયા હતા લોકો માટે. લગભગ 1745 જેટલા સાંસદોએ, એક કોઈએ 2 વખત ભાગ લીધો હોય, કોઈ એની ઉપર પાર્ટિસિપેશન કર્યું હતું. એમ માનું છું કે લોકસભાના સેશનના ઇતિહાસમાં સૌથી ફ્રૂટફુલ સેશન રહ્યું હતું. એમ માનું છું કે હવે પછીનું પણ સેશન પ્રજા માટે, જે કંઈ સરકાર પ્રજાના હિત માટે નવા આયામો લાવવા ઈચ્છે છે, નવા સંવૈધાનિક સુધારા કરવા ઈચ્છે છે, નવા કાયદાઓ, એના ઉપર સારી એવી ચર્ચા થઈ અને પછી ફ્રૂટફુલ એક સેશન બને તો એમ માનું છું કે લોકતંત્ર માટે ખૂબ સારું છે ને આવકાર્ય છે. મહેશભાઈ, આપે એક સરસ વાત કરી કે વિપક્ષે સત્તા પક્ષનું ધ્યાન દોરવું જોઈએ. એ વાત સારી છે, ધ્યાન દોરવું જોઈએ, પણ ઘણીવાર એવું બનતું હોય છે, ગયા સેશનમાં પણ એવું બન્યું હતું કે વિપક્ષે જે રીતે હોબાળા કર્યા અને પછી એના કારણે ઘણા બધા બિલ નથી પાસ થતા, ઘણી બધી જે કાર્યવાહી છે એ અટકી જાય છે. એ એનાથી પણ મોટી દુઃખની વાત છે. ભારતના ઇતિહાસમાં એક આખું સંસદનું સત્ર ધોવાયું હતું, હું એમ માનું છું કે 2014 પછી, અને ત્યારે દેશના નામાંકિત તમામ લોકોએ ચિંતા વ્યક્ત કરી હતી. હું એમ માનું છું કે એના પછી જે પ્રકારે સંસદનું સત્ર ચાલી રહ્યું છે, આપણે એના માટેનો શબ્દ છે, હું માનું છું પ્રોડક્ટિવ સત્ર બની રહે. તો એમ માનું છું કે એમાંથી કોઈ પણ વસ્તુનો વિચાર આપણે કેવી રીતે કરવો, કેવી રીતે એનું ઇમ્પ્લિમેન્ટેશન કરવું, કેવી રીતે નવી પોલિસી લાવવી, એની અંદર કેવી રીતે આપણા સુઝાવો આપવા, હું એમ માનું છું કે એના માટેનું બેસ્ટ પ્લેટફોર્મ સંસદ છે. સંસદની અંદર ચર્ચા, હા આવું પણ થતું હોય છે, જો હું એનાથી સહેજ પણ પરેજ નથી કરતો. ભારતીય જનતા પાર્ટી જ્યારે સત્તામાં નહોતી, વિપક્ષમાં હતી, ત્યારે અમે પણ ક્યાંક વોકઆઉટ કર્યો છે. ધમાલ મચાવતા હતા. ધમાલ હું ના નથી પાડતો, હું એનાથી પણ પરંતુ એની પણ એક લિમિટ છે. એક દિવસ હોઈ શકે તમારો અવાજ સત્તા પાર્ટી ન સાંભળે, પરંતુ જ્યારે સત્તા પક્ષ એમ કહેતો હોય કે ના તમે પ્રશ્નની ચર્ચા કરો, આ ફ્લોર ઉપર પ્રશ્નની ચર્ચા કરવા માટે અમે આમંત્રણ આપીએ છીએ, અને એવા વખતે જ્યારે વોકઆઉટ થઈ અને ઇરાદાપૂર્વક આ દેશની સંસદને નથી ચાલવા દેતા, ત્યારે ન માત્ર રાજકીય પાર્ટી, દેશના સામાન્ય માણસનો આત્મા પણ ક્યાંક બર્બરતાપૂર્વક નિશાસો નાખતો હોય છે. એવું ન થવું જોઈએ. અને આપણે બધા એનો કોઈ સત્તા પક્ષની એકની જવાબદારી નથી. સંસદનું સત્ર સારી રીતે ચાલે, લોકોના કામ એની અંદર એની પ્રશ્નોની ચર્ચા સારી રીતે થાય અને ઉકેલ આવે, એ બધા જ લોકોની સંસદમાં બેસનારા જેટલી પાર્ટી છે એ બધાની જવાબદારી છે. જયેશ, આમાં એક પાદ પૂર્તિ કરું, મહેશભાઈએ જે વાત કરીએ, આજે જે સરકારે જે સ્ટેટમેન્ટ આપ્યું છે એની અંદર પણ, અને મોટે ભાગે મેં જે જોયું બેઠકની વાત કરીએ તો 33 પોલિટિકલ પાર્ટીઝના નેતાઓ એ અને બધી જ પાર્ટીઓએ આજે છે ને એ બેઠકમાં ભાગ લીધો છે. મને લાગે છે આ એક સારી નિશાની છે, અને એની અંદર કોંગ્રેસ હોય કે ટીએમસી હોય, ડીએમકે હોય કે લેફ્ટ પાર્ટીઝ હોય, જેમણે ભાજપને હમણાં વિધાનસભાની ચૂંટણીઓમાં લપડાક મારી છે, એ બધા પક્ષો પણ ત્યાં આગળ હતા. અને લાલુ હમણાં છે ને દિલ્હીમાં છે, એટલે આરજેડી ના પણ છે ને બધા સાથે હતા, ભલે આંદોલન પણ કરશે, પણ બધા આ એક સારી નિશાની તો હું જોઉં છું. એક મંચ ઉપર હોવી સારી વાત છે, કારણ નહીં તો છે ને સર્વપક્ષી બેઠકનો બહિષ્કાર કરવાની આખી એક પરંપરા ઉભી થઈ છે.
મનસ્વી થાપર સાહેબ પણ આપણી સાથે જોડાયા છે. થાપર સાહેબ, ચોમાસુ સત્ર કેટલું મહત્વનું માનો છો આપ? देखिए, मेरे लिए तो पार्लियामेंट जो है वो मंदिर की तरह है, और जब हमारे पार्लियामेंटेरियंस, हमारे लोकसभा के मेंबर्स या राज्यसभा के मेंबर्स जाते हैं तो मुझे ऐसा है कि वो मंदिर में जाके पूजा करते हैं कि हमारे देश को किस तरीके से आगे बढ़ाया जाए. और इसका एक आपको मैं एक उदाहरण देता हूं कि जो पहले 2 दशक थे हमारे देश के जो सत्र आए, उसमें 120 दिन हम लोग पार्लियामेंट्री सेशंस करा करते थे, और लगातार पिछले 1 दशक में हमने देखा है कि ये लगातार 120 से घट के आज 70 के आसपास आ चुका है. पिछला सेशन जो हमारा 2020 की अगर हम बात करें, वो 50 से भी कम दिनों का था. तो पार्लियामेंट्री सेशन जो होता है वो बहुत ही ज्यादा इंपॉर्टेंट होता है. इसलिए इंपॉर्टेंट होता है क्योंकि ये जो लोग हैं हमारे देश की दिशा आने वाले कल की डिसाइड करते हैं, आज की नहीं. आज की जो तकलीफें हैं उसको सॉल्व करने की रिस्पॉन्सिबिलिटी पार्लियामेंटेरियंस की होती है. और जब हम सत्र की बात करते हैं, ये पार्लियामेंट जो होता है वो देश का होता है. इसमें कोई पार्टीज नहीं डिवाइडेड होती. इसमें ना बीजेपी का पार्लियामेंट है, ना कांग्रेस का पार्लियामेंट है. ये पार्लियामेंट ऑफ इंडिया है, और यहां पे डिस्कशन करना, डिबेट करना बहुत ही महत्वपूर्ण होता है, क्योंकि देश की दिशा और देश की सोच यहां से डिसाइड होती है. और आज के टाइम पे कल से जो सत्र शुरू होगा, 38 बिल्स हैं जो पास करनी है, उसके ऊपर डिस्कशन करना जरूरी है. बहुत ही इंपॉर्टेंट बिल्स हैं जो आने वाले भविष्य को हमारा दिशा देगी. ये इंपॉर्टेंट बिल्स पर अगर इसमें हमने क्या देखा है कि दूसरी क्लास के बच्चों से ज्यादा खराब जो व्यवहार होता है हमारे पार्लियामेंट में हमने होते हुए देखा है. ये महेश भाई भी मानेंगे, हरि भाई भी मानेंगे, और ये दुख की बात है, चाहे वो बीजेपी का करे या कांग्रेस का करे या कोई भी करे. एक शिष्टाचार होता है, एक लोकतंत्र में, हरि भाई इस चीज से बिल्कुल मेरे सहमत होंगे, लोकतांत्रिक राजनीतिक में ना 2 तरह का शिष्टाचार होता है. पहला शिष्टाचार होता है पार्टी का शिष्टाचार, जिसको हर पार्टी का मेंबर बहुत ही डिसिप्लिन के साथ करता है. अगर हम देखेंगे, चाहे गुजरात में बात करें, सीआर पाटिल जी जब कोई मीटिंग ले रहे होंगे, सब एकदम शांति से बैठेंगे, सुनेंगे उनको अच्छी तरह. या मोदी जी कभी कोई मीटिंग ले रहे होंगे, या नड्डा जी मीटिंग लेंगे, सब शांति से बैठ के सुनेंगे. और चाहे कांग्रेस में सोनिया जी लेंगी या राहुल जी लेंगे, या यहां पे गुजरात के नेता जब कोई मीटिंग लेंगे, सब मेंबर्स जो होते हैं पार्टी के अच्छी तरह सुनते हैं. यही मेंबर जब पार्लियामेंट में या विधानसभा में चले जाते हैं, ये किसी की नहीं सुनते. वहां पे स्पीकर की नहीं सुनते. वहां पे हम लोगों ने ऐसे ऐसे इंसिडेंट देखे कि चेयर को उठा के फेंकेंगे, माइक को फेंकेंगे, पैसे लेके आ जाएंगे बीच में. ये सारे हमने अपने पार्लियामेंट्स में, अपनी विधानसभाओं में देखा है. एक शिष्टाचार जो पार्टी का, ऐसा नहीं इन लोगों को शिष्टाचार नहीं आता. शिष्टाचार आता है जब पार्टी की बात होती है, जब पार्लियामेंट की बात होती है तो ये शिष्टाचार कहीं ना कहीं खो जाता है. एक पॉलिटिकल डिसिप्लिन की जरूरत है, एक पॉलिटिकल अंडरस्टैंडिंग की जरूरत है, क्योंकि ये जो समय है, ये समय पूरे देश का है. यहां पे जो 13 अगस्त तक ये समय बिताएंगे, ये देश के भविष्य के लिए बिताएंगे. ये अपनी राजनीति के हिसाब से नहीं बिताएंगे. हमने क्या देखा 2011 में, मैं आपको बताता हूं कि पार्लियामेंट सेशन शॉर्ट क्यों कर दिया. वो शॉर्ट इसलिए कर दिया महेश भाई, 5 विधानसभाओं का इलेक्शन था. सारी पार्टियों ने मिलकर डिसाइड किया कि चलो हम कम कर देते हैं कि इलेक्शन में हम लड़ने जाएंगे. हमने क्या देखा 2017 में विंटर जो सेशन था हमारा, वो लेट कर दिया क्योंकि गुजरात के इलेक्शन थे. ये जो सिलेक्टिव पॉलिटिकल सेशंस लिए जाते हैं ना, इससे देश को बहुत नुकसान होता है. आपको जो बिल पास करना है, आपको जो डिबेट करनी है, आपको जो डिस्कशन करना है, वो आज करना है. आप इसको 6 महीने लेट कर दो, आप इसको 10 दिन लेट कर दो. आपकी पॉलिटिकल गतिविधियों के हिसाब से, आप अपनी राजनीति के हिसाब से आप देश को क्यों खराब करो. ये बहुत ज्यादा जरूरी है. जनता को अवेयर करने के लिए जयेश जी, आप और वीटीवी ये कर रहे हैं काम. जनता को इंफॉर्मेशन मिले कि कल से पार्लियामेंट शुरू होने वाला है, कुछ नए कानून आने वाले हैं, उसके ऊपर डिस्कशन होगा. पर ये आपका काम है, ये हमारा काम है. पर हमारे लोकसभा के मेंबर्स का, राज्यसभा के मेंबर्स का भी कुछ काम होना चाहिए. कुछ एक नैतिक जिम्मेदारी होनी चाहिए, जो जिम्मेदारी हमारे महान महान पार्लियामेंटेरियंस की थी. इसी पार्लियामेंट से हमारे BR अंबेडकर जी गए हैं, इसी पार्लियामेंट से हमारे कृपलानी साहब गए हैं, इसी पार्लियामेंट से, अगर आप उस समय की चाहे कॉन्स्टिट्यूएंट असेंबली देखो कि उसकी डिबेट्स देखो, चाहे पहले लोकसभा की डिबेट देखो, दूसरे, तीसरे, चौथे, 5 में मोरारजी देसाई जी के टाइम तक की आप लोकसभा डिबेट्स देखो, इस क्वालिटी पे डिबेट्स होती थी. वहां पे पक्ष विपक्ष की बात नहीं होती थी. वहां पे एक ही बात होती थी कि देश को किस तरीके से, कानूनी तरीके से हम आगे कैसे बढ़ाएं. उसमें कौन सा पक्ष आगे है, कौन सा पक्ष पीछे. कई बार तो ऐसा भी हुआ करता था जयेश जी कि एक ही पार्टी के लोग विरोध करते हैं किसी बिल का. आजकल हम वैसा विरोध नहीं देखते. आजकल क्या देखते हैं कि आपने बिल पास कर दिया तो बस, अगर कांग्रेस वालों ने पास कर दिया बिल्कुल मान लिया, अगर बीजेपी वालों ने कर दिया बिल्कुल, कोई डिस्कशन है ही नहीं. भगवान ने ये ऊपर का माला दिया है तो इसको यूज करने की जिम्मेदारी है. और आप चुने हुए लोग हो, आपको लोगों ने प्यार दिया है. प्यार 2 तरह से देते हैं लोग जब वोट करते हैं. पहला, व्यक्ति के ऊपर प्यार देते हैं,
दूसरा पार्टी के ऊपर प्यार देते हैं। कई लोगों को बीजेपी कांग्रेस से प्यार होगा तो वो वोट करेंगे, कई लोगों को किसी व्यक्ति से प्यार होगा तो उसको वोट करेंगे। तो ये हमारे को रिप्रेजेंट करते हैं ये लोग। किसी भी विधानसभा का हो, किसी भी लोकसभा का व्यक्ति हो, वो हमको रिप्रेजेंट करता है। पर अगर वो हमारे लिए नहीं सोचेगा और सिर्फ यस या नो पे दबा देगा बिना बिना सोचे, तो ये देश के समय के साथ धोखा है। इसलिए ये पॉलिटिकल अंडरस्टैंडिंग बहुत जरूरी है। आपको जो दिया गया है समय, ये बहुत ही कीमती समय है। इसमें आप देश की दिशा और देश का फ्यूचर डिसाइड करते हो, तो इसके लिए आपको मेहनत करनी चाहिए। हम लोग देखते हैं वहां पे मस्ती चल रही होती है, मजाक चल रहा होता है, तो ये किटी पार्टी नहीं है, ये पॉलिटिकल अफेयर्स है, ये देश की स्थिति को डिसाइड करेगा। तो इसके लिए हमको थोड़ा मेच्योर होना पड़ेगा। जो पॉलिटिकल मेच्योरिटी की बात है, जैसे आप पॉलिटिकल पार्टी में, अपनी पार्टी में डिसिप्लिन रखते हो, उसी डिसिप्लिन को मैं एक्सपेक्ट करता हूं कि आप पार्लियामेंट में भी रखिए। पार्लियामेंट की इज्जत करिए, क्योंकि ये देश को आगे बढ़ाने की बात है, आपके ही आने वाली पीढ़ियों को आगे बढ़ाने की बात है। बहुत सारी, मैंने ये बिल्स आपकी जब मेरे को फोन आया कि आपको ये डिस्कशन करना है, तो मैंने सारी बिल्स देखी महेश भाई। कोई भी बिल ऐसी नहीं है जो खराब है, कोई भी बिल ऐसी नहीं है जो देश को पीछे लेके जाती है। 38 की 38 बिल्स हमारे देश को एक नई दिशा दे सकती है, पर उसके लिए हमको डिस्कशन करना पड़ेगा। हां, हमको पेट्रोल का डिस्कशन करना है, डीजल का डिस्कशन करना है, मोस्ट वेलकम, आपको करना चाहिए। नहीं करोगे तो गलत करोगे। आपको किसानों के बारे में डिस्कस करना है तो बिल्कुल करिए, पर वॉकआउट करके आप लाखों करोड़ों का नुकसान करते हो हमारे देश का। तो वॉकआउट मत करिएगा, सुनिएगा, समझिएगा और डिबेट करिएगा, तभी देश आगे बढ़ेगा। બિલકુલ હેમાંગ રાવલ છે, નેતા કોંગ્રેસ, એ પણ આપણી સાથે જોડાયા છે। હેમાંગભાઈ, સ્વાગત છે આપનું। ચોમાસુ સત્ર શાસક પક્ષની સામે વિપક્ષે રણનીતિ પણ બનાવી લીધી હશે ઘેરવાની, શું કહેશો આપ? સૌપ્રથમ તો બિલકુલ સાચી વાત છે અત્યારે કે જ્યારે આ સત્ર ચાલુ થઈ રહ્યું છે, ઘણા દિવસો પછી સત્ર આવી રહ્યું છે। લોકસભાનો અને રાજ્યસભાનો એક લોકશાહીનો બહુ મોટો ઇતિહાસ છે અને લોકશાહીને જીવંત રાખવા માટે થઈને બંધારણની અંદર લોકસભાનું જે મહત્વ છે, કારણ કે પીપલ્સનો વોઇસ ત્યાં છે, એ આપણા સાંસદો ત્યાં ઉઠાવે છે। આજે જ્યારે દેશની અંદર જે પણ બિલ્સ અથવા કોઈ પણ વસ્તુ પાસ થવાની હોય, બિલકુલ આપની વાત સાચી છે કે એના માટે એક વાતાવરણ ઊભું કરવું પડે અને એના માટે ભૂતકાળમાં તમે કોંગ્રેસની સરકારોમાં જોયું હશે કે જે દસકો ગયો, છેલ્લો જ દસકાની વાત કરું છું, 2014 પહેલાની વાત કરું છું, મનમોહન સિંહ અને યુપીએ સરકારનો દસકો, એની અંદર રાઇટ ટુ ઇન્ફોર્મેશન હોય, એટલે કે જન અધિકારના જેટલા પણ કાયદા હોય, રાઇટ ટુ ઇન્ફોર્મેશન હોય એટલે કે માહિતીનો કાયદો હોય, કે રાઇટ ટુ ફૂડ હોય એટલે લોકોને જમવાનો પહોંચાડવાનો કાયદો હોય, કે જેના થકી આજે પણ કોરોના કાળની અંદર પણ લોકો ફૂડ જમવાનું મેળવી રહ્યા છે, અને રાઇટ ટુ એજ્યુકેશન હોય કે જેની અંદર બાળકો ભણી રહ્યા છે, અથવા તો મનરેગા હોય, રોજગારનો કાયદો હોય। આવા પ્રકારના બહુ જ મહત્વના કાયદાઓ અહીંયા પસાર થયા। જ્યારે આની સામે તમે જોયું કે કિસાન આંદોલન, અત્યારે કિસાન આંદોલન જે છે એ અત્યારે ચરણસીમા ઉપર છે। હજી પણ દિલ્હીની અંદર આંદોલન ચાલુ જ છે અને લગભગ 15-20 કિલોમીટરના રોડ ઉપર આ કિસાનો, હું હજી એક વીક પહેલા જ એમને ત્યાં મુલાકાતે ગયો તો હજી પણ ટીકેતજી અને બધા આ આંદોલન માટે પોતાનો પ્રાણ ફૂંકી રહ્યા છે। આવા સંજોગોની અંદર લોકસભાની અંદર નવા બિલોની ચર્ચા થશે અને એની અંદર જે કંઈ પણ સકારાત્મક બાબત હશે એને કોંગ્રેસ અને બાકીના સાથી પક્ષો પણ સહકાર આપશે। પરંતુ સાથે સાથે આપણે એ ના ભૂલવું જોઈએ કે આ જે 18 મહિનાની અંદર બીજા વેવની અંદર જે ઓક્સિજનની મહામારી હોય, એટલે કે ઓક્સિજનની દોડાદોડી હોય, કે બેડની તકલીફ હોય, કે પછી લોકોને સ્મશાન સુધી ચિતાઓમાં પણ જ્યારે પ્રયત્નો કર્યા ત્યારે એમને એની અંદર પણ ચિતાઓ માટે પણ પામ્યાની મૃત્યુ પામેલા લોકો, આવા પ્રકારની વાત હોય, અથવા તો આ પેન્ડેમિક દરમિયાન જે એઝ પર આપણા જે એક્ટ પ્રમાણે જો પેન્ડેમિક એક્ટ તરીકે સરકાર બધા જ પ્રકારની સવલતો મેળવતી હોય, તો શા માટે જે લોકો મૃત્યુ પામ્યા છે એમને 4 લાખ રૂપિયા ના મળવા જોઈએ? એ બાબતો આપને બધાને ખબર છે કે ગુજરાત કોંગ્રેસ દ્વારા મતલબ એ છે કે આ બધા મુદ્દા ઉઠાવવામાં આવશે। આ બધાની સાથે સાથે હું તમને એ જ કહું કે સકારાત્મક બિલ હશે એની અંદર સહયોગ પણ આપવામાં આવશે। જ્યારે સિક્યુરિટીની વાત હોય, નેશનલ સિક્યુરિટીની વાત હોય, અથવા તો કોઈ પણ બીજી પ્રકારની વાત હોય, એમાં જેમ ભાઈએ કીધું એમ 100% સહયોગ આપવામાં આવશે। પરંતુ જનતાને અને સરકારને એમની જે કંઈ પણ એમની ભૂલો થયેલી છે એનેથી પણ અવગત કરાવવામાં આવશે। અને ખાસ કરીને મોંઘવારી, પેટ્રોલ ડીઝલનો ભાવ જે છે એ અત્યારે આસમાને પહોંચી ગયો છે। મોંઘવારી કોઈ પણ પ્રકારની હોય તો એની બાબતે પણ સંસદની અંદર એક જમાનામાં તમે જોયું અટલ બિહારી વાજપેયીજી ગાડું લઈને આવી પહોંચ્યા હતા। એટલે આ સંસદ છે, આ સંસદની અંદર જનતાના પ્રશ્નો માટે
કોઈ પણ પ્રકારનો વિરોધ એ વિરોધ કરવો જરૂરી છે. ચાહે વિરોધની પદ્ધતિ અલગ અલગ હોય. ભૂતકાળમાં ભારતીય જનતા પાર્ટી અથવા અન્ય લોકોએ પણ વોકઆઉટ કરેલા છે. વોકઆઉટનો મતલબ એ નથી કે સાંસદની ગરિમા અથવા સંસદની ગરિમા હણાય છે, પરંતુ વોકઆઉટનો મતલબ એ છે કે અમે સત્તા પક્ષ જે અત્યારે જે પ્રકારની કટોકટી ભર્યું વલણ કરી રહ્યું છે એ વલણના વિરોધની અંદર પ્રતિકાત્મક રીતે એકાદ કલાક માટે આવા પ્રકારના કાર્યક્રમો પણ આપવામાં આવે અને લોકશાહીનું સશક્ત લોકશાહીનું એક પ્રતિબિંબ છે. બિલકુલ. એટલે મહેશભાઈ, હેમાંગભાઈએ જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે ટૂંકમાં કિસાન આંદોલન, પેટ્રોલ ડીઝલ, પછી મોંઘવારી છે, આ બધા મુદ્દાઓ ચર્ચામાં રહેશે અથવા વિરોધમાં રહેશે. હું એમ માનું છું કે એ મુદ્દાઓની ચર્ચા થવી જોઈએ. હું એક શાસક પક્ષની પાર્ટીના કાર્યકર્તા તરીકે કહું છું કે પેટ્રોલ ડીઝલનો ભાવ વધારો હોય ભલે સંસદમાં ચર્ચા થાય, કિસાન બિલ હોય સંસદની અંદર ચર્ચા થઈ છે, ચર્ચા થવી જોઈએ. કોઈ પણ ક્ષેત્રની અંદર, હું માત્ર પેટ્રોલ ડીઝલની વાત નથી કરતો, કિસાનની વાત નથી કરતો, કોઈ પણ આપણને એમ લાગે કે આ પ્રજાનો પ્રશ્ન છે તો એ પ્રજાના પ્રશ્નની ચર્ચા સંસદના ફ્લોર ઉપર થવી જોઈએ. પરંતુ મનસ્વીએ જે વાત કરી તે વાતને હું દોહરાવું છું. અને ડિસિપ્લિનની વાતની સાથે સાથે દાખલા તરીકે કોંગ્રેસભાઈ ખૂબ વિદ્વાન માણસ છે, કોંગ્રેસના પ્રવક્તા, એમણે કહ્યું કે કોઈ પણ કાયદો આવે એ સકારાત્મક છે કે નકારાત્મક એ નક્કી કોણે કરવાનું. આપણે અત્યારે જ 38 ને એમ માની લઈએ જે બિલો સંસદમાં આવવાના છે એ ભારતીય જનતા પાર્ટી મૂકવાની છે, નરેન્દ્રભાઈ મોદીની સરકાર આ બિલો લાવી છે એટલે નકારાત્મક છે એવું માની લઈએ હેમાંગભાઈ, તો હું એમ માનું છું કે ખૂબ ભૂલ ભરેલું છે, દેશ માટે ખૂબ હાનિકારક છે. હું એનું ઉત્તમ ઉદાહરણ આપને આપું હેમાંગભાઈ, કે કૃષિ વિધેયક બિલો છે એ ઇનિશિયેટિવ તમારું હતું, એ ભારતીય જનતા પાર્ટીનું ઇનિશિયેટિવ નહોતું. કૃષિ બિલ સુધારા એ તમારું ઇનિશિયેટિવ હતું. માનનીય પ્રધાનમંત્રી એ વખતના માનનીય મનમોહનસિંહજી હોય, એ વખતના કૃષિ મંત્રી હોય, ઓન રેકર્ડ છે કે એપીએમસી એક્ટની અંદર સુધારો લાવવો, ખેડૂતોને ઓપન માર્કેટ આપવું, એ ઇનિશિયેટિવ તમારું હતું ને એ ઇનિશિયેટિવ તમારું હતું. ભારતીય જનતા પાર્ટી તમે ન લાવી શક્યા, વોટ બેંકની રાજનીતિને કારણે તમે ન લાવી શક્યા, એ પાપ તમે કર્યું. ભારતીય જનતા પાર્ટી લાવી એટલા માટે તમે એનો વિરોધ કરો છો. અમે ના લાવી શક્યા ને આણંદને લાવી દીધું. આ પરિસ્થિતિ સંસદની અંદર ન આવી જોઈએ. હું બહુ વિવેકપૂર્ણ કહું છું કે એમનો પણ જ્યારે 3 બિલ પાસ થયા ત્યારે કેટલાક લોકો તો હરિભાઈ એવા હતા કે બિલને આવકાર્યા પછી ખબર પડી કે આ વેપારીઓ પંજાબની અંદર અમારી સામે આવશે એટલે બીજે દિવસે ફેરવી તોડ્યું. લોકશાહી મજબૂત લોકશાહીની આ નિશાની નથી. પાર્ટી ડિસિપ્લિન જેવી હોય એવી જ સંસદની અંદર આપણી ડિસિપ્લિન રહેવી જોઈએ. તમે અટલજીનું ઉદાહરણ આપ્યું, મને કહ્યું અટલજી ગાડું લઈને આવ્યા હતા, પણ તમારું તો ગાડું ભાંગી ગયું. હેમાંગભાઈ, ગાડું તો તમારું ન્યા આવવું જોઈએ ને. ગાડું ભાંગી જાય એવા પ્રકારના સરઘસો એવું ન કરાય. લોજિક વિરોધ કરવો જોઈએ, વાત સાચી છે, એની અમારી ના જ નથી. મોંઘવારી સામે અમે પણ કર્યા છે, પરંતુ પેન્ડેમિકની અંદર જે પ્રકારની સ્થિતિ સર્જાય એની અંદર શાસક પક્ષને સાથ આપવાની જવાબદારી પણ વિપક્ષની છે ને. એ અટલજીએ શીખવાડ્યું હતું. અટલજી ગાડું લઈને આવ્યા એટલે તમે ગાડું લઈને આવ્યા એવું શીખવામાં મને વાંધો નથી. ભલે તમે આવ્યા, અટલજીએ કર્યું એ તમે કર્યું, પણ અટલજીએ તો કટોકટીના સમયે કેવી રીતે શાસક પક્ષને સાથ અને સહકાર કેવી રીતે અપાય, ખભે ખભા મેલાવીને દેશ કેવી રીતે ચલાય એનું પણ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ખબર છે ને કે ઇન્દિરા ગાંધીજીને માટે કયા શબ્દો વાપર્યા હતા સંસદના ફ્લોર ઉપર. તો અટલજી પાસેથી એ બી શીખો ને. અમે તો એવું કહીએ છીએ કે રાજનેતા, કોઈ પણ રાજનેતા, એને જે મહાન પરંપરાઓ છોડી ગયા છે એના ઉપરથી આપણે પ્રેરણા લઈએ અને તમે સ્વીકાર્યું. તો હું પણ આપને કહું છું કે આ બધું કરવું જ પડે, એમાં મને વાંધો નથી. અટલજી એ કીધું હોય તો આપણે એ પણ કહીએ કે ભાઈ આપણે દાખલા તરીકે ભારતના સાર્વભૌમત્વની અંદર તો સૈનિક જ્યારે પાકિસ્તાનની ધરતી ઉપર આતંકવાદીઓને જ્યારે મારવા જાય ત્યારે એના પુરાવા આપણે માંગીએ. હવે તમને મને પ્રશ્ન પૂછ્યો છે મહેશભાઈ, આપનામાં હું બોલ્યો નતો, પ્રશ્નનો આપને જવાબ આપ. મહેશભાઈ, હું થોડો દૂર બેઠો છું અને સ્કાઈપેથી છું. આપ જો મને વિનંતી છે કે આપ જો મને આજ્ઞા આપો તો હું કંઈક બોલું. બોલો હેમાંગભાઈ, આપની વાત પૂરી કરો. હા, એટલે હું છે ને એક સંસદીય પ્રણાલીનું એક બેનમૂન ઉદાહરણ આપવા માંગુ છું, રાજકીય કોઈ પણ પ્રકારની પોલિટિકલ વાત સિવાય. રાજીવ ગાંધીજી વડાપ્રધાન હતા અને અટલ બિહારી વાજપેયીજી સંસદના વડા હતા વિરોધ પક્ષના. એક દિવસ સવારમાં એમના ઘેર જઈને પહોંચ્યા.
વાજપેયીજી ઉઠ્યા નહોતા. વડાપ્રધાન શ્રીએ 1 કલાક રાહ જોઈ. 1 કલાક રાહ જોયા પછી वाजपेयी એમને એમ કીધું કે अरे राजीव जी आपने मुझे बोला होता तो मैं आ जाता या मैं उठ जाता, आपको उठा देना चाहिए था, नहीं कि मैं आपके लिए आया हूं. એમ કરીને એમણે ત્યાં જે એક વસ્તુ કીધી ને એ વસ્તુ એ કીધી કે આપને જે આ બીમારી છે એનો ઈલાજ કરાવવા માટે આપણે વિદેશમાં જવાનું છે અને એના માટેનું આ પ્રતિનિધિ મંડળના વડા તરીકે તમે જાઓ અને ત્યાં તમે ઈલાજ કરાવો. આવા પ્રકારની સંસદીય લોકશાહી છે અને અત્યારે ભારતીય જનતા પાર્ટી કે સોનિયાજીના ઈલાજ ઉપર પણ જયારે રાજનીતિ કરી રહી હોય ત્યારે તમે સમજી શકો છો કે આ લોકો અમને સંસદીય પ્રણાલીની વાતો કરવાની વાત કરે છે. ખેડૂત બિલની અંદર સ્વામીનાથન કમિટીનો રિપોર્ટ જે હતો એને સંપૂર્ણ અમલ કરવાની વાત હતી, એ અમલ કાઢી નાખવામાં આવેલો છે. ભાઈ તમે જે એને નવા કપડા પહેરાવીને લાવેલા છે એની વિરોધમાં છે. જીએસટી કોંગ્રેસે લાવ્યું હતું પણ જીએસટી ની અંદર પેટ્રોલ ડીઝલના ભાવો એ વન નેશન વન ટેક્સ તરીકે ઇન્ક્લુડ કરવાના હતા એની વાત હતી, એ આપ નથી કરી શક્યા એની વાત છે. માટે સાંસદની અંદર જે રીતે આપણે અહીંયા ગરીમાંથી વાત કરીએ છીએ એ જ ગરીમાંથી અને એ જ સનાતની રીતે સંસદની અંદર પણ ચર્ચા થવી જોઈએ. વિરોધ પક્ષ પ્રજાની વાતો રજૂ કરે છે, એની ઈચ્છાને આકાંક્ષાઓ રજૂ કરે છે. બિલની ચર્ચા કર્યા પછી એવું નથી કીધું કે નકારાત્મક બિલો છે, મેં એમ કીધું કે બિલની ચર્ચા કર્યા પછી પણ તમે ખેડૂત બિલ માટે ખેડૂતને લાભાર્થીઓને ચર્ચા ના કરી હોય અને સીધે સીધું બહુમતીથી બે સંસદના ઉપલા અને નીચલા ગૃહને ભેગા કરીને લાવી દો તો સ્વાભાવિક છે કે પ્રજાનો વિરોધ થવાનો છે. હેમાંગભાઈ, આપે સરસ વાત કરી કે ડિસિપ્લિન જળવાવી જોઈએ, સારી રીતે ચર્ચા થવી જોઈએ, વિવેક રહેવો જોઈએ, પણ ત્યાં ગયા પછી આ વાત ભૂલી જવાય ને એ વાતનું દુઃખ છે. એક નાનકડા બ્રેક માટે રોકાઈએ અને ડિબેટમાં પાછા ફરીએ છીએ આપણે. વેલકમ બેક. સંસદનું ચોમાસુ સત્ર અને જનહિતમાં કેટલા નિર્ણયો લેવાશે, તમામ મહાનુભાવો મારી સાથે જોડાયેલા છે. બ્રેક પહેલા મનસ્વીજીએ ખૂબ જ સરસ વાત કરી હતી ડિસિપ્લિનની. દેસાઈ સાહેબ, આપની પાસે આવું છું કે ડિસિપ્લિનની ખબર બધાને પડે છે કારણ કે ચૂંટેલા જનપ્રતિનિધિ છે એટલે હોશિયાર તો છે જ, પણ આ ડિસિપ્લિન જ્યારે સદનમાં જાય છે એટલે કેમ ભૂલી જવાય છે? નહીં, એટલે હમણાં અટલજીની વાત થઈ, મને લાગે છે અટલજીને હવે આપણે કમ્પેર કરવા જેવા કોઈ રહ્યા નથી. અટલજીની જે ગરિમા હતી કે અટલજી જે રીતે વિપક્ષને પણ સાથે લઈને ચાલવાની વાત કરતા હતા કે નહેરુની છબી, પ્રાઇમ મિનિસ્ટર નહેરુની છબી એ કોઈએ દૂર કરી દીધી જ્યારે વિદેશ મંત્રી થયા 1977માં, ત્યારે છે ને એમણે પાછી મુકાવી હતી. હવે અત્યારે તો છે ને નહેરુને ગાળો દેવાનો એક આખો યુગ ચાલ્યો છે અને મને લાગે છે કે જે આપણા વડાપ્રધાન હોય કે આપણા નેતાઓ જો એ પોતાના પુરોગામીઓને પણ આદર ન આપી શકતા હોય તો પછી જ ને એ પોતાની પાર્ટીમાં પણ આદર ન આપી શકતા હોય તો પછી બીજી પાર્ટીના એને ક્યાં આદર આપવાની વાત આવી? પણ સંસદની જે વાત છે ત્યાં સંસદ ચલાવવા માટેના નિયમો હોય છે. કૌલ એન્ડ શકદર જે ગ્રંથ છે એને આપણે અનુસરવાનો હોય છે અને દરેક સંસદ સભ્ય એને અનુસરવાનો હોય છે. પણ ત્યાં આગળ હા હો આકાઈક જેને જે ફાવે એ બોલે છે, ગાળો પણ બોલે છે, ખુરશીઓ પણ ફેંકે છે, માઇક પણ ફેંકે છે અને એને માટે માત્ર વિપક્ષ જ નહીં સત્તા પક્ષ પણ એટલો જ જવાબદાર છે અને નેતાઓ જવાબદાર છે. કારણ કે લોકસભાની અંદર પ્રાઇમ મિનિસ્ટર નેતા છે ગૃહના, ઉપરના હાઉસમાં છે ને એ હવે તો નેતા બદલાયા છે પાછા, કારણ કે જેટલીજી ગયા પછી ગોયલ આવ્યા છે હવે, બરાબર ને, પિયુષ ગોયલ. એટલે હવે એ નેતાની જવાબદારી થાય છે ને સાથે સાથે વિપક્ષના નેતાની જવાબદારી થાય છે. વિપક્ષના નેતા જયારે બોલવા ઉભા થાય, આપણે ત્યાં વિપક્ષના નેતામાં તો મને લાગે છે કોંગ્રેસની પાસે 2 ખૂટે છે એટલે એમને વિપક્ષના નેતા પદ એનું આપ્યું નથી. પણ તમે જુઓ આપણી સંસદીય પરંપરાઓ કેવી હતી કે જ્યારે નહેરુ આટલી ભવ્ય હતી, ભવ્ય બહુમતી સાથે આપણા પ્રાઇમ મિનિસ્ટર તરીકે હતા ત્યારે, અને સામે છે ને 16 કમ્યુનિસ્ટ પાર્ટીના જ નેતાઓ હતા, સૌથી મોટો પક્ષ વિપક્ષમાં કહી શકાય એવો, અથવા તો ભારતીય જનતા પાર્ટીનો પુરોગામી પક્ષ જનસંઘ એના 4 જ સભ્યો હતા. અટલજી ને એ બધા છે ને 57માં તો 4 સભ્યો જ હતા. તો એમની પણ ગરિમા કેટલી જાળવતા હતા, એમને પણ કેટલી તક મળતી હતી બોલવા માટેની, વિરોધ કરવા માટેની. એ તકની વાત હવે નથી રહી. હવે તો કાર્ટુનિસ્ટોને પ્રાઇમ મિનિસ્ટરનું જો કાર્ટૂન એવું બનાવવામાં આવે તો એ જેલમાં જાય અને મમતા દીદીનું કાર્ટૂન બનાવવામાં આવે તો જેલમાં જાય.
આ સંજોગો છે ત્યારે જવાહરલાલ નહેરુને આપણે યાદ કરવા પડે કે ડોન્ટ સ્પેર મી. શંકરને એ કે મને પણ છોડતા નહીં, એમ કે મારું એક, અને એના કેવા કેવા કાર્ટૂન બનતા હતા. એટલે એ જમાનો આખો ગયો છે. એટલે હવે છે ને એ આ સાપ ગયા અને લીસોટા રહ્યા. હું તો સાપે નહીં કહું, કારણ કે એ તો બધા મહારથીઓ હતા, કારણ કે સાપ તો ક્યારેક ડંખ પણ મારે. એટલે મને લાગે છે કે સ્વસ્થ પરંપરાની જે વાત છે, હજુ આપણે કશું એકદમ બગડી ગયું છે એવું તો હું માનતો નથી. ગઈકાલોમાં જ બધું સારું હતું ને આજે બધું ખરાબ છે એવું પણ માનવાને કોઈ કારણ નથી. પણ હું એમ માનું છું કે એક આદર, જે વિપક્ષ માટેનો જે આદર હોવો જોઈએ, મને લાગે છે ભારતીય જનતા પાર્ટીના મિત્રો એમ કે છે કોંગ્રેસને કોઈ બોલવાનો અધિકાર જ નથી. અરે સંસદીય પ્રણાલીમાં કોંગ્રેસ શું નાના એક કારણ કે આપણે ત્યાં હું આજે જોતો હતો પૂંછડિયા ખેલાડીઓ એક સભ્યવાળા તો કેટલા બધા છે. આપણે ત્યાં 37 જણ પક્ષો છે, એમાંથી છે ને એક મેમ્બર વાળા ઢગલાબંધ છે, અને એ બધા પાછા એક મેમ્બર હોય ને મિનિસ્ટરે થઈ જાય. એટલે એમને પણ બોલવાનો અધિકાર છે. અટલજીએ ઘણી વખતે કહ્યું છે કે અટલજી ઇઝ ઓન રેકોર્ડ સેઇંગ સો કે મારે તો ક્યારેક બોલવા માટે છે ને વોકઆઉટ કરવો પડતો તો મને ચાન્સ મળે એટલા માટે. અને નહેરુ અટલજીને શાબાશી આપે. 57 ની અંદર ચૂંટાયા પહેલી વખત, ત્યારે એમણે જે મેડન સ્પીચ આપી હતી ત્યારે એમ કહ્યું હતું એના વિદેશી કોઈ મહેમાનની ઓળખાણ કરાવતી વખતે કે આ ભવિષ્યમાં વડાપ્રધાન થશે, અને એ વડાપ્રધાન થયા. આ ગરિમા આજે ક્યાં છે? મુશ્કેલી આ છે. એ પછી કોંગ્રેસ હોય કે ભાજપ હોય, માત્ર અટલજીને પેલા ડેલિગેશનના નેતા બનાવીને મોકલ્યા એટલા પૂરતું નથી. અટલજીએ એ વાત રાજીવ ગાંધીના મરી ગયા પછી જ કરી હતી. ત્યાં સુધી કરી નહોતી એ વાત કે હું આજે જીવું છું કારણ કે રાજીવ ગાંધીને કારણે જીવું છું. આ ગરિમા, એ અટલજીની ગરિમા ક્યાં અત્યારે રહી? એટલે હું તો એવું માનું છું કે સંસદીય ગરિમા આપણે જાળવીએ. હું બધા પક્ષોની વાત કરું છું, આ પક્ષ કે તે પક્ષની વાત નથી કરતો. બિલકુલ. થાપર સાહેબ, ચોમાસુ સત્રની વાત કરીએ તો આમ તો પડકારો ઘણા બધા છે, પણ કિસાન આંદોલન છે ચર્ચામાં રહ્યું છે ઘણા સમયથી, અને કિસાન આંદોલન તરફથી પણ એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ અમે સંસદની બહાર દરરોજ 200 જેટલા ખેડૂતો મોકલી દઈશું અને વિરોધ કરીશું. તો કદાચ આ સૌથી મોટો પડકાર રહેશે. नहीं, मैं आपको एक चीज बताना चाहता हूं. हरिभाई ने जो बात की उसी को कंटिन्यू करते हुए कि जो हमारा तीसरा लोकसभा सत्र था, जवाहरलाल नेहरू जी जब जीते थे 1962 में, उसके बाद 1964 में उनकी डेथ हो गई थी. 1962 जो ईयर था, ये 2 मिनट का इतिहास मैं इसलिए बोलना चाहता हूं क्योंकि ये हमारे लोकतंत्र की जो खासियत है उसके बारे में बताता है. 1962 महेश भाई वो वाला साल था जब हमारे देश में पहली बार आक्रमण हुआ था चाइना से. अब चाइना जब हमारे देश में आक्रमण करता है, और उस समय पे अभी हम सरकार बनाई थी, तीसरी लोकसभा बना था, और जवाहरलाल नेहरू जी की सीटें कितनी थी? 361, और दूसरी जो पार्टी थी उसकी सीटें कितनी थी? 29. डिफरेंस देखो, किसी भी पॉलिटिकल पार्टी की इतनी ज्यादा सीटें नहीं थी कि 100 तीन डिजिट में हो. हाईएस्ट नंबर की 29 नंबर पे कम्युनिस्ट पार्टी ऑफ इंडिया थी, जो सबसे सेकंड लार्जेस्ट पार्टी थी, और भारतीय जनसंघ 14 सीटों पे थी, जो बीजेपी से पहले की पार्टी थी. उस समय में जब हमारे सर पे चाइना वार कर रहा था, 20 अक्टूबर से लेके 21 नवंबर तक, 21 नवंबर तक चाइना के साथ हमारी वॉर हुई. उसके बीच में पार्लियामेंट्री सेशन हुए थे. उसके बीच में जवाहरलाल नेहरू, जिसकी 361 सीट्स थी, उसको सवाल पूछा जाता था कि बताओ कि हमारा सेना बल कितना है, बताओ हमारा आर्थिक बल कितना है, ये बताओ हमको कि हम लोग आज जो डिबेट करते हैं कल वो यूके में कैसे पब्लिश हो जाता है. हमारे बीच में कौन ऐसे जयचंद है जो हमारे देश की बात बाहर बताते हैं. तो ये सवाल उस समय के सबसे बड़े ताकतवर नेता को पूछा जाता था. ये हमारे लोकतंत्र की ताकत थी. और आज मैं ये कहना चाहता हूं कि जब हमारे चाइना सर पे था, हमारा कोई लोकसभा सेशन नहीं हुआ और किसी ने इसकी डिमांड नहीं की. दुख की बात यह है, विपक्ष ने सही तरीके से इसकी डिमांड नहीं की. आज अगर हम बात करते हैं किसानों के कानून की, किसान का कानून हमने देखा है किस तरीके से पास हुआ है. किसान का कानून पास जरूर हुआ है, पर उसके ऊपर विचार विमर्श डिबेट नहीं हुई है, और यही चीज करने की जरूरत थी. और इसमें मैं सरकार को दोषित नहीं कहता. सबसे पहला अगर मैं दोष किसी को देना चाहता हूं तो विपक्ष को एक वॉकआउट करने की आदत पड़ गई है. विपक्ष को दूसरी की आदत पड़ गई है कि उनको लगता है हम पहले से ही हारे हुए, हमारे पास नंबर नहीं है तो हम सवाल नहीं पूछ सकते. जब जवाहरलाल नेहरू जी 361 पे थे, तब भी लोकतंत्र में आपके पास ताकत थी. जब कम्युनिस्ट पार्टी ऑफ इंडिया 29 पे थी,
भारतीय जनसंघ 14 सीटों पे थी, तब भी आपके पास ये ताकत थी सवाल पूछने की। आज क्यों विपक्ष इतना विफल हो रहा है? ये सवाल पूछना हमारा लोकतांत्रिक अधिकार है। अगर हम सवाल नहीं पूछेंगे, वॉकआउट करेंगे, तो देश को वॉकआउट कर रहे हैं। देश को आगे बढ़ाने के लिए सही सवाल पूछने की जरूरत है। देश को आगे मैं चाहता हूं, कांग्रेस के मित्र मेरे बैठे हैं, अन्य पार्टियों के, मैं उनसे चाहता हूं कि वो कॉर्नर करें प्रधानमंत्री जी को। आप सवाल तो पूछिए कि उनके पास जवाब देने की ताकत ना हो। यही लोकतंत्र होता है। आप सवाल पूछिए कि क्यों पेट्रोल डीजल के ऊपर। ये डिबेट करना बहुत आसान है महेश भाई, को हम लोग बात करें बहुत आसान है। आप सवाल पूछिए क्यों 100 के ऊपर पहाड़ हो रहा है हमारा पेट्रोल। क्या हमारी रणनीति है चाइना के सामने? क्या हमारी रणनीति आईटी पॉलिसी के ऊपर? क्या हमारी रणनीति है पाकिस्तान के ऊपर? क्या हमारी रणनीति है हेल्थ केयर के ऊपर? ये सवाल पूछे। हम यहां पे बैठ के बोले बीजेपी खराब है, यहां पे बैठे बोले महेश भाई खराब है, प्रधानमंत्री जी खराब है, उससे कोई चर्चा के बिना कोई हम देश को आगे नहीं बढ़ा सकते। अगर देश को आगे बढ़ाना है, और मुझे लगता है कि मेरा देश पीछे हो रहा है और सवाल पूछने की जरूरत है, और मैं वॉकआउट कर दूं तो यह देशद्रोह है मेरे हिसाब से। विपक्ष का सबसे बड़ा काम है कि सवाल पूछे और सरकार को, जिस तरीके से महेश भाई बोलते छंछोड़ दे, हम लोग छंछोड़ दे सरकार को कि आप जवाबदेही आपको देनी पड़ेगी। मजाक की राजनीति बंद करके लोकतांत्रिक राजनीति को बढ़ाने की जरूरत है, और डिसिप्लिन ऑफ क्वेश्चंस भी होना चाहिए। आप सवाल पूछे। जवाब હેમાંગભાઈ પાસેથી આપણે લઈએ। હેમાંગભાઈ, આપને નથી લાગતું કે વિપક્ષે મજબૂત થવાની જરૂર છે અને જ્યાં ખરેખર અવાજ ઉઠાવવો જોઈએ ત્યાં અવાજ ઉઠાવવાની જરૂર છે? અરે ભાઈ, માનસવીજી બહુ જ હોશિયાર વ્યક્તિ છે। એમની જોડે આઝાદી પછીનો બધો ઇતિહાસ છે, એમને ખબર છે। પરંતુ રાજકીય વિશ્લેષક તરીકે હંમેશા વિપક્ષ 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 કરીને એમને શી ખબર કેમ બેલેન્સ કરવું છે ખબર નથી પડતી। એમણે સાંભળ્યું નથી મનીષ તિવારીને જે લોકસભાની અંદર બોલ્યા હતા, અને રાજ્યસભામાં ખેતી આંદોલન વિશે માનનીય શક્તિસિંહજી ગોહિલ બોલ્યા હતા, એ કદાચ એમણે સાંભળવામાંથી સ્કીપ થઈ ગયું હશે। કોંગ્રેસે પૂરતો, પણ જ્યાં આખો સંસદીય પ્રણાલી છે એની અંદર પહેલેથી પ્રશ્નો રજૂ કરવાના હોય, એના માટે એનો સમય મળે। વિધાનસભાની અંદર પણ આખું ઓનલાઈન પોર્ટલ છે, અને એની અંદર જ તમને મંજૂરી ના મળતી હોય બોલવાની, ત્યારે વિપક્ષે વોકઆઉટ કરવું પડે છે, માત્ર પ્રજાના પ્રશ્નોને રજૂ કરવા માટે થઈને। તમે અત્યારે જ જુઓ છો ગુજરાતની અંદર, અત્યારે તમે જુઓ કે જે હાલની અંદર જનચેતના અભિયાન ચાલી રહ્યું છે, એના માટે થઈને બધા લોકો કહે છે કોંગ્રેસ વિરોધ નથી કરતી। આજે આપણા ગુજરાતના માનનીય ગૃહમંત્રીએ સ્વીકાર્યું કે કોંગ્રેસનું આંદોલન છે અને એના વિશે અમે ચર્ચા કરી રહ્યા છીએ। એટલે લોકશાહીની અંદર કોંગ્રેસ સબર વિપક્ષ તરીકે જ્યારે સત્તામાં હતી ત્યારે વિશ્વાસનીય રીતે સત્તા પક્ષ તરીકે, અને અત્યારે સબર વિપક્ષ તરીકે પોતાની કામગીરી કરી રહી છે। ચાહે પેટ્રોલ ડીઝલના ભાવ વધારો બહાર કરવાનો, એનો વિરોધ કરવાનો હોય, કે ચાહે મોંઘવારીનો વિરોધ કરવાનો હોય, કે ખેતી આંદોલનને સપોર્ટ કરવાનો હોય, અને સંસદની અંદર હોય કે વિધાનસભાની અંદર હોય, કોંગ્રેસને જ્યારે જ્યારે પણ સંસદીય પ્રણાલી મુજબ પોતાની વાત, પ્રજાની વાત રજૂ કરવાનો મોકો મળેલો છે ત્યારે એમણે રજૂ કરેલી જ છે, અને એ વાત રજૂ કરેલી છે એ રેકોર્ડ ઉપર છે। એટલે કોઈ એવું ના કહી શકે કે વિપક્ષ એ પોતે વાત રજૂ નથી કરતું। એ હું મનસ્વીજીની વાત સાથે બિલકુલ અસહમત છું, અને અહીંયા હું અંડરલાઈન ફરીથી કરું છું। વાત રહી હજી પણ તમે, હવે આજ સત્ર આવે છે તો આ સત્રમાં પણ તમે જોશો કે પર્ટિક્યુલર ડેટા સાથે પેટ્રોલ ડીઝલના ભાવ વધારાની વાત હોય, કે સામાન્ય મોંઘવારીની વાત હોય, કે પછી આપણા દેશની નેશનલ સિક્યુરિટીની બાબત હોય, કે પછી કોઈ પણ પ્રકારના ખેતી આંદોલનથી માંડીને અન્ય પ્રકારની વાત હોય, સ્વામિનાથન કમિટીને ઇમ્પ્લિમેન્ટેશનની વાત હોય, એમએસપીની વાત હોય, એ બધી જ વાતને સકારાત્મક રીતે કોંગ્રેસ ભૂતકાળમાં પણ રજૂ કરતો આવ્યો છે, અને આગળ પણ રજૂ કરતો। ઠાકર સાહેબને વચ્ચે લઈ લઉં 1 મિનિટ। ये 21वीं सदी का भारत है। यहाँ पे 1 मिनट जो पार्लियामेंट का सेशन होता है वो हमारे को 3 लाख रुपए का खर्चा देता है। हमारे एक्सचेकर को इतना खर्चा होता है 3 लाख रुपए का। अगर हम वॉकआउट करते हैं और अगर हमको विश्वास है कि हम हमारी बात, जो लोग हमको चुनते हैं उनकी बात अगर हम सेशन में नहीं रख सकते, तो मुझे लगता है कि 3 लाख खर्चा करने का हम इन लोगों के ऊपर, मेरे को नहीं लगता कोई हक होना चाहिए। अगर आपको वॉकआउट ही करना है और अगर आपको लगता है कि आपकी आवाज को दबाया जा रहा है, तो फिर आपकी आवाज का कोई मतलब नहीं है उस पार्लियामेंट में। तो वो वाली आवाज होनी चाहिए जिसकी एक भी सीट है, जैसे हरिभाई ने बोला, जिसकी एक भी सीट आती है वो मिनिस्टर बन जाता है, एक भी सीट आती है विपक्ष का नेता बन जाइए, विपक्ष के सवाल उठाइए, क्योंकि ये 1 मिनट
जो आपका 3 लाख रुपए के आसपास का खर्चा कराता है, ये देश का पैसा है। और देश का पैसा आपको बोलता है आप सवाल उठाइए, देश का पैसा ये बोलता है कि आप देश को आगे बढ़ाइए। और अगर आप वॉकआउट करने की राजनीति करने वाले हो तो 21वीं सदी का देश आपको नहीं माफ करेगा। सवाल पूछना जरूरी है। आज 100 रुपए का रेट है, हमारे किसान सड़कों पर पड़े हुए, इनके सवाल कौन पूछेगा? और हम ये बोलेंगे कि शासक पक्ष हमको सवाल पूछने नहीं दे रहा। एक लोकतंत्र में, एक ऐसे लोकतंत्र में जो दुनिया का सबसे बढ़िया लोकतंत्र है, उसमें हम, जयेश भाई 1 मिनट, उसमें हम ये बोल रहे हैं कि हमको सवाल पूछने का मौका नहीं मिलता, तो इसका मतलब हम कमजोर है। हमारा लोकतंत्र, हमारा संविधान, हमारा पार्लियामेंट, हमारा सुप्रीम कोर्ट कमजोर नहीं है, हमारी सवाल पूछने की ताकत कमजोर है। पहले एक पोर्टल पे नानकड़ा ब्रेक ले लो। रजिस्ट्रेशन करना पड़ता है और वहां पे माननीय सभापति जी ठीक का है। अनुमोदन चाहिए। हेमंत अब भाई, जरा ठीक है। संसदीय प्रणाली की बात है, हम उसी प्रणाली को विश्वास करते हुए सवाल पूछते भी है, सवाल उठाते भी है और रोड पे भी आते हैं और चलो, ठीक प्रजा है। के जो भी एक- इच्छा आकांक्षा है वो पूरी करने का पूरा प्रयत्न करते ઠીક છે હેમાંગભાઈ, એક નાનકડો બ્રેક લઈ લો અને બ્રેક બાદ ડિબેટમાં આપણે પાછા ફરીએ છીએ, એક નાનકડા બ્રેક બાદ। વેલકમ બેક। તો આ વખતના સત્રમાં 17 નવા બિલો રજૂ થવાના છે। તમામ મહાનુભાવો મારી સાથે જોડાયેલા છે। મહેશભાઈ, ટૂંકમાં આપ જવાબ આપશો। 17 નવા બિલો રજૂ થવા જઈ રહ્યા છે, જનહિતમાં બિલો રજૂ થશે, શું નવું મળવાનું છે લોકોને? ઘણી બધી બાબતો હું એમ માનું છું કે બિલોના વિષયો ઉપર આપણે જો ચર્ચા કરીએ તો આખી એક ડિબેટ છે। એટલે ઇન્ડિવિડ્યુઅલ બિલો કરતા દેશહિત માટે જે મનસ્વીભાઈએ કહ્યું, હરિભાઈએ કહ્યું, એ વાત સાથે હું સંમત છું કે ભારતની સરકાર દેશહિત, લોકોના માટેના જે નિર્ણયો કરવા માટે સંસદની અંદર બિલો લાવવા જરૂરી છે એ શાંતિથી આવે, એના ઉપર ચર્ચા થાય અને પ્રતિપક્ષના લોકો, બહુ સારી વાત હરિભાઈ મને એ ગમી કે તમે એમ કહ્યું કે અટલજી છે એને બોલવાનો સમય નહોતો મળતો એટલા માટે વોકઆઉટ કરતા હતા। રાજનીતિ કેવી રીતે બદલી તમે જુઓ। એક વખત એ પાર્ટીનો હું કાર્યકર્તા છું કે એ પાર્ટીના કાર્યકર્તાઓને, સાંસદોને, નેતાઓને સંસદની અંદર હેમાંગભાઈ તમે સમય નહોતા આપતા એટલા માટે અમારે વોકઆઉટ કરવો પડતો તો આજે અમે પોકારીએ છીએ તમને, બેસો સંસદમાં, સંસદમાં બેસો, ચાહે નિર્ણય રામ મંદિરનો થવાનો હોય, નિર્ણય 370 નો થવાનો હોય, નિર્ણય ખેડૂતોના બિલોનો થવાનો હોય, તમે ચર્ચા કરો। સાહેબ 13 વખત ખેડૂતો સાથે મીટિંગ કરી, ખેડૂતના પ્રતિનિધિઓ સાથે ભારતની સરકારે મીટિંગ કરી અને 13 વખત કીધું કે સજેશન આપ, કાયદાની અંદર શું સુધારવા જેવું છે, એના માટે ભારતની સરકાર તૈયાર છે। સંસદના ફ્લોર ઉપર આના માટે ચર્ચા કરવા ભારતની સરકાર તૈયાર છે। પરંતુ તમારામાં જેમ કહ્યું મનસ્વીજી સૌથી વધારે ટીકાકાર ભારતીય જનતા પાર્ટીના રહ્યા છે। ઠીક છે, હું બહુ સ્વીકારું છું કે ભારતીય જનતા પાર્ટીના ટીકાકાર રહ્યા છે, છતાં એણે કીધું કે જે પાર્ટીની ક્ષમતા ચર્ચા કરવા માટેની નથી, એના અવાજની કોઈ વેલ્યુ નથી, મહેશભાઈ, એ કેવી રીતે સમયનો અભાવ રાજનીતિ? મારે કેવું છે, એમણે કહ્યું બહુ સારી વાત અહીંથી હતી, તમને ગમશે, એન્કર તરીકે તમને ગમશે પણ કે સમયનો અભાવ છે મારી પાસે। પાર્ટીઓએ પોતાના નેતાઓના આદર્શને પણ વાગોળવા જોઈએ। દુર્ભાગ્ય એ છે કે કોંગ્રેસ પોતાના નેતાઓ પાસેથી, ભારતીય અટલજી પાસેથી તમે સમય સાચી નથી શકતા। હા, તમારા નેતાઓ તો પાસેથી તમે ક્યાંથી શીખો। સાચો સાહેબ, છો? રાજીવ ઠીક છે। ગાંધીની વાત થઈ હતી, તમે મને ગમ્યું। ભૂતકાળમાં સંબંધોની 15 રાજનીતિ દિવસ હોવી જોઈએ, જે રાજીવ ગાંધીએ કહ્યું હતું। સુષ્મા સ્વરાજે તમારામાં રાજનીતિ છે? લોકસભાને સ્થગિત કરાવેલી છે એ પણ ના ભૂલતા, મનસ્વીભાઈ એનો 3 લાખ લેખે હિસાબ કરે તો કેટલો હિસાબ થાય એ પણ આપને ખ્યાલ હોવો જોઈએ। અને અમારી તો આ છે કે રાત્રે 2 વાગ્યા સુધી સંસદને ચલાવેલી છે અને અમેરિકા સાથે અણુ કરાર કરેલો છે, એનો પણ તમે વિરોધ કરેલો છે। સંસદ લોકશાહીને ગરિમાની દુહાઈ તમારે તો તમારા મોઢે સોંપતી નથી। રાજીવ ગાંધીએ ખોલી નહીં કહેતા, તમને તમારા નેતાની કદર નથી। કોંગ્રેસ અમને સંસદીય ગરિમાની દુહાઈ તમારા મોઢે સોંપતી નથી। રાજનીતિ જવાહરલાલજી નહેરુ ને અટલજીના દિવસે સંબંધોની 18 દિવસ લોકસભાઓ સ્થગિત રખાવી હોય, લોકસભામાં મૂકવા ના દે અને જેમને આજે આખો અણુ કરાર થયો હતો એનો વિરોધ ઠીક છે કર્યો હોય, મહેશભાઈ, હેમાંગભાઈ, સમયનો અભાવ છે। મહેશભાઈ, સમયનો અભાવ છે, સમયનો અભાવ છે। આપ તમામ મહાનુભાવો મારી સાથે જોડાયા, હેમાંગભાઈ, મહેશભાઈ, ડોક્ટર હરિભાઈ દેસાઈ અને મનસ્વીજી થાપર, આપ તમામનો ખૂબ ખૂબ આભાર અને બને એવો પ્રયાસ કર્યો કે એક સારી ચર્ચા થઈ શકે। એક નાનકડા બ્રેક માટે મિત્રો રોકાઈએ છીએ, બ્રેક બાદ સમયના પડાવની સાથે ભાવનગરનું અલંગ કેટલું યુવાન થયું છે, જુઓ યે જીવન હૈમાં।